દાહોદના ઝાલોદના બસ સ્ટેશન પાસેથી વકીલ જ્યારે તેમની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને રસ્તો રોક્યો હતો। પૂર્વ આયોજિત કાવતરાની જેમ હુમલાખોરોએ ગાળાગાળી શરૂ કરી હતી અને બૂમો પાડી કે આજે તો તને છોડવાનું નથી। આટલું જ કહીને નરાધમોએ વકીલ પર પથ્થરો વડે તૂટી પડ્યા હતા। જ્યારે પતિ લોહીલુહાણ થઈ રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ પોતાની જાનની પરવા કર્યા વગર વચ્ચે પડીને પતિને જીવ બચાવ્યો હતો। હુમલા બાદ ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હું જ્યારે નોકરી પરથી ઘરે આવતી હતી, બસ સ્ટેશન આવી ત્યારે મારા ઘરવાળા હિતેશ કુમાર ભાઈ મને લેવા આવ્યા હતા બસ સ્ટેશને। બસ સ્ટેશનથી નીકળી અને અમે આગળ આવ્યા તો 3 અજાણ્યા શખ્સ આવ્યા અને બબકારી કરી। તો અમે એમને ગાડી ઊભી રાખીને અમને કીધું કે એ અમને એવું કહે છે કે બબકારી, અમે કીધું કે તમે બબકારી કેમ કરી એમ। તો અમારી જોડે આવીને કેમ ભાઈ અમને ગાળો દેવા લાગ્યા અને પછી પથ્થર વડે મારામારી કરી। આ ઘટનાના પગલે ઝાલોદ વકીલ મંડળ લાલચોળ થઈ ઉઠ્યું છે। મોટી સંખ્યામાં વકીલો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે આ મામલે નીતિન વસૈયા સહિત 3 ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ ધોળે દાહડે બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલ ઊભા કર્યા છે। સત્કાર હોટલની સામે એ લોકોએ એક અજાણ્યા ઈસમોએ ઓવરટેક કરેલી ગાડીની, એ બાબતે બોલેલા કે ઓવરટેક કેમ કરી છે। એટલે પછી એ બોલાચાલી થઈ અને પછી અમારા એક એડવોકેટ મિત્રને છૂટો પથ્થર મારેલો હિતેશભાઈ બાભોરને। એના બાબતે ઝઘડો થયો છે અને માથામાં લગભગ 3-4 ટાંકા આવેલા છે। ઈજા ગંભીર ઈજા થયેલી છે। એના બાબતે અમે ઝાલોદ પોલીસ સ્ટેશન આવેલા છે અને ગુનો દાખલ કરવાનો છે ગુનો દાખલ। એટલા માટે અમે ઝાલોદ કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં આવેલા છે।